જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. આજે હું સ્વામિનારાયણ ખીચડી વેજીટેબલ મસાલેદાર બનાવવાની છું, જે મારી સ્ટાઇલથી છે, જે હું મારા મહારાજને રોજ જમાડું છું એ સ્ટાઇલથી હું તમને બતાવીશ. આપણે હવે જે ખીચડી બનાવવાની છે વેજીટેબલનો ઉપયોગ કરીએ છીએ. જોઈ લઈએ. આપણે 25 ગ્રામ મેં કોબીજ લીધું, 25 ગ્રામ મેં બટાકા લીધા છે, 25 ગ્રામ લાલ કેપ્સિકમ છે, બીડા કેપ્સિકમ 25 ગ્રામ છે, 15 ગ્રામ ફુલાવર છે, 50 ગ્રામ ગાજર છે, 100 ગ્રામ વટાણા છે, આદુ મરચાંની પેસ્ટ, કોથમીર, 100 ગ્રામ કાજુ લીધા છે મેં, 50 ગ્રામ સિંગદાણા લીધા છે, હાફ કપ મેં ચોખા લીધા છે, 1/4 કપ તુવેર, 1/4 કપ મગની મોગર દાળ, 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો, લીમડો, લાલ મરચું, તમાલપત્ર, 2 લવિંગ, તજ, મરચું, હળદર ને મીઠું એ સ્વાદ અનુસાર. હવે ચોખા, તુવેર દાળ અને મગની મોગર દાળને આપણે હવે ગરમ પાણીથી વોશ કરી લઈશું. હવે આપણે આ ત્રણેયને મિક્સ કરી દઈશું. હવે એને ગરમ પાણીથી આપણે ધોઈ લઈશું. હવે આપણે આને 3 વખત પાણીથી ધોઈ લઈશું, ગરમ પાણીથી. હવે આપણે જે ભાતનો હાફ કપ જે લીધો તો એના પ્રમાણે 7 કપ પાણી નાખી દેવાનું. હવે આપણે 2.5 ચમચા તેલ લઈશું. અને 1 ચમચો ઘી લઈશું. આપણે 1 ચમચો ઘી લઈશું. ગરમ થવા દઈશું. પછી આપણે એની અંદર રાઈ અને જીરું નાખી દઈશું. આપણે રાઈ જીરું નાખી દીધું છે, ગરમ થઈ ગયું છે. હવે એને તળતળ ફૂટી જાય એટલે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. હવે આપણે આ તજ, લવિંગ, મરચું અને આદુ મરચાંની પેસ્ટ નાખીશું. અને આપણે લીમડો નાખી દઈશું. આને આપણે સાંતળવા દઈશું. આપણે કાજુ સાંતળવા નાખ્યા, સિંગે સાંતળી દઈશું. હવે આપણે થોડા વેજીટેબલ બધા ધીરે ધીરે નાખતા જઈશું અને હલાવતા જઈશું. હવે આપણે આમાં થોડો ગરમ મસાલો, મરચું, હળદર, મીઠું એ ઉમેરી અને થોડીક વાર સાંતળવા દઈશું. હવે આપણા થોડું અધકચરું સાંતળાઈ ગયું છે. હવે આપણે પાણી અને ખીચડી નાખી દઈશું. આમાં મેં બધો હવે મસાલો રેડી કરી દીધો, નાખી દીધું છે. હવે એમાં આપણે કુકરની સીટી વગાડશું. પણ એ પહેલાં એક ટ્રીક છે કે એને આપણે 2 થી 5 મિનિટ ઉકળવા દઈશું, ચડવા દઈશું, જેથી આપણી કુકરમાંથી સીટીમાંથી પાણી બહાર ના આવે. આપણે ઉકળ્યા પછી 5 સીટી મારીશું. આપણી આ સ્વામિનારાયણ ખીચડી રેડી થઈ ગઈ છે. એમાં મેં 1 ચમચી ઘી નાખ્યું અને કોથમીર ગાર્નિશ કરી છે. હવે આપણે મહારાજને જમાડશું. આ મારો ખીચડીનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચલો હવે આપણે મહારાજને જમાડશું દહીં અને પાપડ ને ખીચડી.